વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બુટલેગરના ગેંગવોરમાં 1 મહિના પહેલા સાઈબાબા નગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરીને 3 કારને આગ ચાપીને નાસી છૂટેલા વધુ 2 વોન્ટેડ આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. બંનેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને બંને આરોપીના હાથ પગ દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. શહેરના ફતેગંજ બ્રિજ પર બુટલેગર અલ્પુ સિંધી દ્વારા કરાયેલા હુમલામાં શંકા રાખીને ગેંગવોરમાં હેરી લુધવાણી અને તેના સાથીદારોએ 27 નવેમ્બરના રોજ અલ્પુ સિંધીના ખાસ માણસ ધર્મેશ ઉર્ફે ગોલુના મિત્ર મનીષ કારડાની થાર કાર સળગાવી દેતા વારસિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં થાર સાથે અન્ય 2 કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ ગુનામાં હેરી ઉર્ફે હિમાંશુ રમેશકુમાર લુધવાણી રહે સંત કવર કોલોની વારસિયા વડોદરા અને વિવેક ઉર્ફે બન્ની મોહનભાઈ કેલવાણી રહે ટેક્સટાઇલ સોસાયટી લોટસ ક્લબની બાજુમાં ફતેગંજ વડોદરા નાઓની ધરપકડ કરવામાં આવી હતી અને બંનેને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાન પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.